નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું નિંદામણ નાશક દવાઓ વિશેની માહિતી. નિંદામણ નાશક એટલે જેને અંગ્રેજીમાં આપણે હર્બિસાઇડ તરીકે ઓળખીએ છીએ. હર્બિસાઇડ આ જે ટોપિક છે એમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી અવારનવાર 1-2 માર્કના પ્રશ્નો 100% પૂછાતા હોય છે. આપણે જોઈશું ક્લાસિફિકેશન ઓફ હર્બિસાઇડ્સ બેઝડ ઓન ટાઈમ. જે પ્રમાણે 3 ભાગ છે હર્બિસાઇડના ક્લાસિફિકેશનમાં: પ્રી પ્લાન્ટ ઇન્કોર્પોરેશન, પ્રી ઇમર્જન્સ અને પોસ્ટ ઇમર્જન્સ. પ્રી પ્લાન્ટ ઇન્કોર્પોરેશન એટલે આ જે હર્બિસાઇડ છે, આ જે નિંદામણ નાશક દવા છે, એ એપ્લાય હર્બિસાઇડ ઓન 1 day before sowing અથવા તો જસ્ટ બિફોર સોઈંગ. એક્ઝામ્પલ છે એનું ફ્લુક્લોરાલિન. આને આપણે એવી રીતે સમજીએ કે વાવણી જ્યારે કરવાની હોય છે એના 1 દિવસ અગાઉ આ હર્બિસાઇડ આપવાની છે, અથવા તો વાવવાના 1 અથવા 2 કલાક પહેલા આપી દેવાની. આ એ હર્બિસાઇડ છે. એનું ઉદાહરણ છે ફ્લુક્લોરાલિન. બજારું એનું નામ જે છે બાસાલિન તરીકે ઓળખવામાં આવે છે. બીજો એનો એક પ્રકાર છે પ્રી ઇમર્જન્સ હર્બિસાઇડ. પ્રી ઇમર્જન્સ હર્બિસાઇડ કેવી હોય મિત્રો? કે એપ્લાય હર્બિસાઇડ 1 to 2 days આફ્ટર સોઈંગ. મીન્સ કે આ એ પ્રકારની નિંદામણનાશક દવા છે કે જેની આપણે વાવણી કરી છે, જે બીજની આપણે વાવણી કરી છે. ધારો કે આપણે કપાસ વાવે છે, તો કપાસનું જર્મિનેશન થયું નથી, તે સમયગાળા દરમિયાન આપણે આ દવા, આ નિંદામણનાશક દવા, નિંદામણને દૂર કરવા માટે, એનું નિયંત્રણ કરવા માટે આપણે આપી શકીએ છીએ. એટલે પ્રી ઇમર્જન્સ હર્બિસાઇડનો મતલબ એવું થાય કે એપ્લાય હર્બિસાઇડ 1 to 2 days આફ્ટર સોઈંગ. બરાબર છે? એનું ઉદાહરણ છે પેન્ડિમિથાલિન, એલાક્લોર. બરાબર છે? હવે આપણે જોઈશું પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડ. આનો મતલબ એવો છે કે એપ્લાય હર્બિસાઇડ 15 to 30 day આફ્ટર સોઈંગ. મીન્સ કે આપણો પાક પરિપક્વતાએ પોકવા આવે, 15 થી 30 દિવસનો થાય, ફૂલો બેસવાનો સમયગાળો થયો હોય અને આપણને નિંદામણ જે છે એ હેરાન પરેશાન કરતા હોય, એવા સમયે પણ હર્બિસાઇડ જે છે એ આપી શકાય એવી હર્બિસાઇડ એ પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડમાં આવે છે. ઉદાહરણ તરીકે 2,4-D છે, ડાયક્વાટ છે, પેરાક્વાટ છે, આઇસોપ્રોટોલોન છે, જે વીટ, સલ્ફોસલ્ફ્યુરોન છે. આ બધી જે હર્બિસાઇડ નિંદામણનાશક દવાઓ છે એ પોસ્ટ ઇમર્જન્સ ની અંદર આવે છે. એટલે બેઝડ ઓન ટાઈમ એના ક્લાસિફિકેશન પ્રમાણે આપણે જોઈએ તો 3 ભાગ છે: પ્રી પ્લાન્ટ ઇન્કોર્પોરેશન, પ્રી ઇમર્જન્સ અને પોસ્ટ ઇમર્જન્સ. પ્રી પ્લાન્ટ ઇન્કોર્પોરેશન ની અંદર ઉદાહરણ છે ફ્લુક્લોરાલિન, પ્રી ઇમર્જન્સ ની અંદર છે પેન્ડિમિથાલિન, એલાક્લોર, પોસ્ટ ઇમર્જન્સ ની અંદર છે 2,4-D, ડાયક્વાટ, પેરાક્વાટ, આઇસોપ્રોટોલોન વગેરે ઘણા બધા ઉદાહરણો હોઈ શકે છે. બીજું આપણે એક સ્પર્ધાત્મક પરીક્ષાઓના ભાગરૂપે જોવા જઈએ તો અમુક જે ટેકનિકલ નામ છે, હર્બિસાઇડના ટેકનિકલ નામ અલગ હોય છે અને સાથે એના બજારમાં વેચાતા જે નામ છે, ટ્રેડ નેમ જેને કહે છે, એ અલગ હોય છે. એની માહિતી મેળવીશું કે ધારો કે ટ્રેડ નેમ, તો આ જે છે એનું ટેકનિકલ નામ છે. એલાક્લોર શું છે? હર્બિસાઇડ છે, નિંદામણનાશક દવા છે. એનું બજારનું નામ છે લાસો. બરાબર છે? પેન્ડિમિથાલિન તો બજારનું નામ છે સ્ટોમ. એટ્રાજીન, બરાબર, મેઝની અંદર બહુ સારી એવી હર્બિસાઇડ છે આ એટ્રાજીન, તો એ એનું બજારનું નામ છે એટ્રાફ. બુટાક્લોર તો મેચેટી, ગ્લાયફોસેટ તો રાઉન્ડઅપ, ફ્લુક્લોરાલિન તો બેસાલિન, બરાબર, આઇસોપ્રોટોલોન તો રોણક, પેરાક્વાટ તો સ્વીપ, મેટ્રીબ્યુઝિન તો સેન્કોર, પ્રોપાનિલ તો સ્ટેમ M34, સલ્ફોસલ્ફ્યુરોન તો લીડર. તો આ જે બજારનું નામ છે એ ઘણા બધા અલગ અલગ પણ હોઈ શકે છે, પણ મોટા ભાગે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આમાંથી પ્રશ્નો હોઈ શકે છે. થેન્ક યુ.